હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે વહેલા ઉઠી ગયા છીએ અને ઉઠીને નાહી ધોઈને વહેલા તૈયાર થઈ ગયા, કારણ કે આજે બેસવાનું છે ગણેશ પૂજનમાં. તો ગણેશ પૂજન કરવા માટે 7 વાગે બેસવાનું. અત્યારે વાગ્યા છે 6:45. તો તૈયાર થઈને હવે જઈએ છીએ સીધા નીચે ગણેશ પૂજનમાં, અને સાંજે પછી આરતીને છે. તો અત્યારે હવે પૂજનમાં જઈએ અને પછી નીકળશું ડ્રાઇવિંગમાં. ચાલો મિત્રો, આજે ફ્રી હતો તો મેડમ કહે કે વ્રજભાઈને સ્કૂલે તેડી આવો, એટલે વ્રજભાઈને સ્કૂલે તેડવા આવ્યો હતો. આ પાછળ જે દેખાય તે સ્કૂલ છે વ્રજભાઈની, એટલે અત્યારે એને તેડી આવીએ અને પછી નીકળીએ ઘરે. જો આજે આરતી છે ને, તો મેડમ છે તો આરતીની થાળી શણગારી રહ્યા છે. સરસ મજાની જો આ ગણપતિ બનાવ્યા, ચોખા અને લોટની વસ્તુ. જો આ લોટથી આખું બનાવ્યું છે, કંકુવાળો લોટ કરી ને આખું બનાવ્યું, હજી બનાવે છે. તો તૈયાર થઈ જાય એટલે સાંજની આરતીમાં એકારે બધી આરતી દેખાડશું. તો મિત્રો, અત્યારે હવે વાગ્યા છે સાંજના 6. ડ્રાઇવિંગ ને બધું પૂરું કરીને આવી ગયા છીએ. હવે ઓફિસનું થોડું ઘણું કામ બાકી છે, ઓફિસનું કામ પતાવી લઈએ અને પછી જાશું 7:15 ઘરે, કારણ કે પાછું 7:30 આરતી હોય એટલે આરતીમાં પણ જવું પડે. એટલે અત્યારે ફટાફટ ઓફિસનું કામ પતાવી લઈએ. મિત્રો, સાંજની આરતી માટે મેડમ તૈયાર થઈ રહ્યા છે. આમ સરસ મજાના. અને બીજો અધૂરામાં પૂરું મેડમ જાઓ પ્રસાદી માટે લાડુ લઈ આવ્યા. અને શું કહેવાય, અલગ અલગ પ્રકારના લાડુ, મોદક. હા, અલગ અલગ પ્રકારના. વ્રજભાઈને મોદક ગમતા હતા એટલે કેસર મોદક ને ચોકલેટ મોદક ને આ બધા અલગ અલગ લઈ આવ્યા છે પ્રસાદીમાં. તો હવે આરતીમાં જઈએ.
ચાલુ થઈ ગયો છે. જેવી આરતી પૂરી થાય કે બધા જ લેડીઝો ફોટો પડાવવા લાઈનમાં ઊભા રહી છે, વારાપતિ વારા. ચાલો મિત્રો, અત્યારે વાગ્યા છે રાતના 10:30 પોણા 11 અને અત્યારે આ ગણપતિજીએ લેડીઝો બધા બેઠા છે, બધે બાયું બેઠીને અહીંયા બધા પુરુષો બેઠા. જો વ્રજભાઈ ને બાળકો બધા મજા કરે ઢીંગલા. અને અહીંયા રાતના 1:30-2 વાગ્યા સુધી બેસું. તો મિત્રો, હવે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. તમે જોયું હશે આજ સરસ મજાની આરતી કરી અને બધા લોકો આરતી શણગારીને લઈ આવ્યા હતા પોતાના ભાવભક્તિ મુજબ, અને સરસ મજાની આરતી થઈ. આવતીકાલે 56 ભોગની પ્રસાદ ધરવાના છીએ, તો એનો વિડીયો આવતીકાલે પાછો બનાવશું, એ તમને પ્રમ દિવસ જોવા મળશે. તો આવતો વિડીયો જોવાનું ચૂકશો નહીં. અને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય ગણેશ લખી નાખજો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.